બેન આમાં જે વધેલું બધું આમાં જ મૂકું છું. તમે સ્વોટ આઉટ કરી લેજો. આને ખોલી દો. પ્રોટીન બોલ એટલે પ્રોટીન બોલ બેન આમાં ઘી એડ કરી દો.
ફ્લાવર આપી દો. અચ્છા પેલા હાર જે છે પછી સોનાની ચીપ લાયા છો ને બીજા એમાં જ છે હા એમાં જ છું એમાં જ છે હા મને લાસ્ટમાં આપજો છેલ્લે આપજો મને હું માગું એટલે આપજો હા હાર તમે સાચવીને એ મૂકી રાખો હાથમાં માગું ત્યારે આપજો ઓકે આટલા બધા મારે નહીં જોઈએ. ઓકે હા હાર હું માગું ત્યારે આપજો તમે આ નહીં જરૂર છે મારે ઓકે તમારા હાથ બેન હવે એક કાગળમાં તમારું પુત્ર કયું છે ખબર છે મારી વાત સાંભળો કશ્યપ પુત્ર એ કોમન ક્રિયા કશ્યપ પુત્ર દાદાજીનું નામ લખો પછી એમના પુત્ર કોણ છે એમનું નામ લખો એમનું જે પિંડદાન જે કરે છે એના સન આ એક કાગળમાં લખી દો. હા અધૂરું કેમ છે આ આની જરૂર આ ફૂલ લઈ લો. તમે જે જોવા એક વાગે આમાં શું છે બેન આની પેલું લઈ લો ઓકે એમનું નામ કશ્યપ પુત્ર એમનું દાદાનું નામ અને એમની હરણની પિંડદાન જે કરવા બેઠા છે એમનું નામ. ત્રણ એમના ત્રણ. ના ના છોકરાઓને if they want to come. Yeah, bring the pressure before they're by themselves. આની જરૂર
Now he can see you. Yeah. You can turn a little bit. Actually, And we can turn it up a little bit higher. yeah, that's fine. It's good. No, Yeah, no, that's good. that's good. So they can see the first. Finish. Remove this. Back to and it gets a speech but ready to Yeah, he's gonna do it soon. speech and ready Yeah, I'm gonna get up and so once I get up, there's not to be touch it, and then the kids are gonna speak, and then my sister's gonna speak, his sister's gonna speak, and then we'll ask Andrea if they want to speak to the bishop, and Mishnah, and Gina, and the two kids and their spouses will come. No, that's good. And then after the speech, the mic can bend up and down. And બોલના જે કરશો ને તો you can hear breathing. એટલે આટલું દૂરથી કરવાનું. અને બહુ દૂરથી કરો તો સંભાળશે. I will let you know on that. So my friends are too close to get there. વિશાલ ભાઈ ઓકે લઈ અહીંયા ઉભા ઓકે પછી પૂજા આમાં થશે આ ફેસ કરીને મારું સાઉથ ધીસ ઇઝ સાઉથ ઓકે પછી ત્યાં ઉભા તમે જ્યારે બેસો ને આની ઉપર બેસવાનું તમારે ઓકે પેલો નાગરવનના પાન નથી વાળા હાથમાં પકડી નાગરવનના પાન લખા છે કયા પણ એમાં જ નહીં હોય તો ચાલશે બેન ઊંચો ઊંચો
हरि ओम श्री कृष्णो समांतर सज्जनानां भक्तांजलि ईश्वर वंदनाय तदन्यनाथं जगदीश्वराय प्रेतस्य मोक्षं कुर्यात् પછી એમને કફનમાં સાલ ઓઢાડવાની લાયા છો ઓકે તમે દરેક વ્યક્તિને વિનંતી પોતપોતાના સીટ ઉપર બેસી જાઓ અને આ માઇક ચાલુ કરવાનું ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ કોઈ બી વ્યક્તિના ઘરેથી પોતાના પ્રિયજન સગાના માટે વિદાય થતા હોય છે આત્મીય દુઃખ થવાનું નો ડાઉટ પરમાત્માનો એક સિદ્ધાંત છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ આપણો જન્મ થયો છે મૃત્યુ થવાનું છે અવશ્ય છે બેન આપણે એટલું જ કરી શકીએ પરમાત્માને પ્રાર્થના કરીએ કે અપ્રેત મોક્ષો પ્રદો ભવ અત્યારે પ્રેત મતલબ શું છે આપણા શાસ્ત્રમાં કયા પ્રમાણે જે આત્મા એનું ચૈતન્ય શરીરથી જે દૂર થયું છે એ પોતાના શરીરમાં પૂર્ણ પ્રવેશ કરવા માટે પ્રયત્નશીલ હોય છે વિશેષ માયાવશ એ પોતાના નિર્જીવ શરીરની અંદર પુનઃ પ્રવેશ કરવાનો પ્રયત્નશીલ હોય છે તથા મોહવશ પોતાના પરિવારને પોતાના ઘરને પોતાના નગરને એ વિસ્મૃત કરી શકતા નથી પુનઃ પ્રવેશ કરવા માટે એની સૃષ્ટિ બનેલી રહે છે અહીંયા ઘણા ડોક્ટર બી હશે કે જ્યારે કોઈ બી વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે છે આંખ ટ્રાન્સપ્લાન્ટ કરે છે મતલબ ડોક્ટરો જાણે છે ઇટ ઇઝ ચૈતન્ય એની અંદર છે ઇટ ઇઝ લિવિંગ તો આપણા શાસ્ત્રો પણ એ કહે છે કે 12 દિવસ સુધી પ્રેતાત્મા સુધી તેમનું પરિભ્રમણ વાયુ રૂપે થતું હોય છે એમાં કોઈ શંકા નથી અને એના નિવારણાર્થે આ પિંડ એ શું છે શરીર શેનું બનેલું છે શરીર છે સેલ્સનું બનેલું છે આપણે એમને વિનંતી કરીશું કે જે આ પંચ તત્વોથી બનેલું શરીર છે તો નિર્જીવ છે એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવશે પણ આ જે સેલ છે એ જ તમારું શરીર છે તમે એની અંદર પ્રવેશ કરો અને મુક્તિધામ તમે પ્રવેશ કરો પ્રયાણ કરો બેન આ શાસ્ત્રમાં આજે પિંડદાન અને એ જીવ પિંડદાનને એટલો પુણ્ય માનવામાં આવતો કે ચાહે શૂદ્ર હોય પટેલ હોય બ્રાહ્મણ હોય એક હોય બધાને આટલો કઈ આપવામાં નથી આવતો ફક્ત બ્રાહ્મણ અને ક્ષત્રિયોને અને વૈશ્યોને આપવામાં આવે છે સ્ત્રીઓને આપવામાં નથી આવતો જે મૃતાત્મા આવે છે એ લિંગ પર્યંત છે એનું કોઈ લિંગ નથી એ જાતિ પર્યંત છે એની કોઈ જાતિ નથી એટલે પરમાત્મા એટલો પુણ્ય માનવામાં આવે છે કે એની યજ્ઞ પવિત્ર અર્પણ કરવામાં આવે છે અને પરમાત્માનું ષોડશોપચાર પૂજન જેવી રીતે થાય છે એવી રીતે ષોડશોપચાર પૂજન આપણે કરવામાં આવે છે ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ બેન આપણે એટલું જ કરી શકીએ પરમાત્માને પ્રાર્થના કરીએ કે પ્રેત મોક્ષો પ્રદો ભવ પ્રેત મોક્ષો પ્રદો ભવ कृष्टो समांतर सज्जनानां भक्तांजलि ईश्वर वंदनाय तदन्यनाथं जगदीश्वराय प्रेतस्य मोक्षं कुर्यात् शीघ्रं प्रेतस्य मोक्षं कुर्यात् शीघ्रं અહીંયા મૂકી દો અને બેસી જાઓ યા મૂકી દો તમે અહીંયા બેસી જાઓ ફેસ અહીંયા આપણે આ બધી સેવા અર્ચના ગંગાજળથી કરીશું ઓકે
ફરીથી હાથમાં ફૂલ પકડી રાખો. હરિ ઓમ વિષ્ણુ ઓમ પૃષ્ઠો સવાંતર સજ્જનાનામ બદ્ધાંજલિ ઈશ્વર વંદનાય તદન્યનાથમ જગદીશ્વરાય પ્રેતસ્ય મોક્ષમ કુર્યાતુ શીઘ્રમ પ્રેતસ્ય મોક્ષમ કર્યાતુ શીઘ્રમ. તમારા પિતાશ્રીના મૃત્યુ ઉપરાંત તેમને મોક્ષ પ્રાપ્તિ થાય એવા અગ્નિ સંસ્કારનો વિધિ વિધાન અત્યારે થઈ રહ્યો છે. એ અગ્નિ સંસ્કારનો વિધિ વિધાનનો આપણે સંકલ્પ કરીશું. હાથમાં જળ પકડી રાખો. હરિ ઓમ વિષ્ણુ ઓમ વિષ્ણુ નમ પરમાત્મને શ્રી પુરાણ પુરુષોત્તમાય શ્રી પરમેશ્વરાજ્ઞા અદ્ય બ્રાહ્મણો દ્વિતીય પરાધે શ્વેતવારા કલ્પે વૈવસ્તમંતરે અષ્ટવિંશતિતમે કલયુગે પ્રથમ ચરણે ઇતિ અમેરિકા દેશે ઓર્લેન્ડો નગરે યથા વર્તમાન સંવત 2082 ઈસવીસન 2025 શક સંવત 1947 इति मार्गशीर्ष कृष्ण पक्षे शनिवार से एकादशी तिथौ उत्तर फाल्गुनी नक्षत्रे विश्वकर्म योग इति श्री बालवकरणे कन्या राशि स्थिते इति श्री पुण्य दिवसे बटुक शर्मा नामो ब्राह्मणो समक्ष अहम कश्यप गोत्रो उत्पन्न पुत्र विशाल भाई पटेल पिता श्री हर्षद भाई पटेल प्रेतस्य अमुक गोत्रे तत्व निवृत्ति अर्थम उत्तम लोक प्राप्ति अर्थम ओम अर्थ दैहिक कर्म अग्नि संस्कार कर्म इति श्री मोक्ष प्राप्ति हेतु एतद संकल्पम अहम करिष्ये एतद संकल्पम अहम करिष्ये. प्रेतात्मानु સર્વપ્રથમ સ્થાન છે યમરાજા સમક્ષ ઉપસ્થિત થાય છે. તો યમરાજાને આપણે પ્રાર્થના કરીશું, હે પ્રભુ પરમાત્મા, આ અમારા પિતાશ્રીના આત્માને યોગ્ય ન્યાય કરીને એમને સ્વર્ગ પ્રાપ્ત થાય એવી અંતરાત્માથી એમના સંતાનો અમે વિનંતી કરી રહ્યા છીએ. ઓમ યે હિ ધર્મ પુટમ શ્રેષ્ઠ ધર્મ વિચારક ધર્મેણ ધર્મ લોકાન ધર્મ રાજા નમસ્તુતે. ઓમ દંડ હસ્તધરો દેવો ધર્મ રાજા મહાબલ મહાકાલ મહાદેવ ધર્મ મૂર્તે નમોસ્તુતે. धर्ममूर्ते नमोस्तुते. पितृ आवाहनं कुर्यामि. देवताभ्य पितृभ्यश्च महायोगिभ्यः च नमस्वाय स्वाताय नित्यमेव नमो नमः. आयन्तु न पितरः स्वम्यासो निःश्वस्त्वाता पार्थिवदेवायानैः अस्मिन् यज्ञे स्वदयानदन्ति ब्रुवन्तु ते अस्मान् प्रेतावाहनं कुर्यामि. हरि ओम. इहं लोक परित्यज्य गतवंसि गतोत्तमे આ વાયુ રૂપે આ પૃથ્વી લોકો પરિભ્રમણ કરી લગાયેલા એ અમારા પિતાજીના પ્રેતાત્મા મનસા વાયુ રૂપે ને છઠે તૃતમ નિમંત્રે. તમારા પિંડદાનની વિધિ વિધાન સમક્ષ તમે અહીંયા ઉપસ્થિત થાવ. ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. ઇતિ શ્રી હર્ષદભાઈ પટેલ પ્રેતસ્ય ઇહચ્છ ત્યાગત્રઃ યો પ્રેતઃ ઇહત્ર સુસ્વાગતમ. હવે આ પિંડના માટે આ વેદી બનાવી છે. એ વેદીનું પહેલા આપણે સંરક્ષણ કરીશું. અહીંયા 6 પિંડ મૂકવાના છે, 6 પાન મૂકેલા હોય છે. તો તમારે અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું 6 પાન મૂકવાના છે. હવે દેખો પ્રેતાત્મા ભ્રમિત સ્થિતિમાં હોય છે તો આપણે 1 2 3 4 ગણીએ છીએ, બરાબર છે? એવી રીતે કરવાનું. 1 2 3 4 8 રીતે ગણવાનું. ઓકે. બીજું તમારે કોઈ બી વસ્તુ અર્પણ કરો તો આમ સીધા હાથે નથી આપવાનું. કરેક્ટ. સૌથી પહેલા 6 જગ્યાએ તમે 1 ચમચી પાણી કરી દો. આ આસનને એની વેદીને પવિત્ર કરીશું પહેલા, પછી એના ઉપર પિંડ મૂકવામાં આવશે. સમજી ગયા? હે આમ કરી. યસ યસ. हरि ओम प्राच्यै नमः. ओम अवच्यै नमः. ओम प्रतीच्यै नमः. ओम उदिच्यै नमः. ओम अंतरिक्षाय नमः. ओम भूम्यै नमः. ओम अपहता असुरा रक्षांसि वेदति. संपूर्ण राक्षसी प्रवृत्ति आ वेदीનું સંરક્ષણ કરજો. વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ. પછી યમરાજાનું જે મહેલ છે અંધકારમય અને દુર્ગંધમય છે. તો આપણા પ્રેતાત્માની સુવિધા માટે એમનો રસ્તો પ્રકાશિત કરીશું અને અગરબત્તી પ્રગટાવીને સુગંધિત કરીશું. વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ.
આ દીવો પ્રગટાવી દો. એને એક ફૂલ અર્પણ કરી દો. આ કોઈ ફળ છે એમના જોડે, કોઈ ફ્રૂટ વગેરે અગરબત્તી લગાવી શકે? ચલો કોઈ વાત નહીં. અચ્છા, સ્વીટ બી નથી લાયા તમે? સ્વીટ નૈવેદ્ય સ્વીટ લાય લાવો. હા, બેન 6 પીસ અહીંયા મૂકી દો. ખાલી આ કોર્નરમાં મૂકો. મૂકે. દીપકને ફૂલ અર્પણ કરો. દીપકને હરિ ઓમ નમો નમસ્તે ગોવિંદ પુરાણ પુરુષોત્તમ ઇદમ સાધમ ઋષિકેશ રક્ષિતામ સર્વતો દિશમ. એ દીપ એ પ્રકાશ દેવતા અમારા પ્રેતાત્માના પ્રવાસ દરમિયાન એને સર્વ દિશાઓથી તમે પ્રકાશિત કરતા રહેજો. ઓમ યમ દ્વારે મહાગોરે અંધેન તમસાવૃતે તત્રાવલોકનાર્થાય દીપોયમ પ્રતિષ્ઠિતા. એમના પ્રવાસના અંધકારને દૂર કરવા માટે હું દીવો પ્રકટ કરી રહ્યો છું. હવે અગરબત્તી પ્રકટાવો. ઓમ એ રૂપાણી પ્રતિમુંચમાના સ્વષ્ટા સંત સદયા ચરંતિ પુરા પુરોની પુરી અત્યંત અત્યંત બહુકાત યોક્તજામ. એને સુગંધિત પિંડ પ્રવાહ બનાવવા તમને અંતરાત્માથી અમે પ્રાર્થના કરી રહ્યા છીએ. વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ એના ઉપર લગાવી. હવે તમારે આ પિંડ મૂકવાના છે. એક લાઈનમાં મૂકવાના, સ્ટ્રેટ. 1 2 3 4 5 6. ઓકે. હરિ ઓમ. કશ્યપ ગોત્રો ઉત્પન્ન વિશાલભાઈ પટેલ પુત્ર પિતાશ્રી હર્ષદભાઈ પટેલ પેટ્રસ્ય મુક્તિ હેતુ અહીંથી ચાલુ કરો. તમે કેમ અહીંથી ચાલુ કરો? આમ લાઈન આવશે, અહીંયા મૂકો. અહીંયા હા, ટેસ્ટ લાઈન થી ચાલો સીધા અહીંયા કરે. એ તથ્ય કશ્યપ ગોત્રો ઉત્પન્ન વિશાલભાઈ પટેલ પુત્ર પિતાશ્રી હર્ષદભાઈ પટેલ પેટ્રસ્ય મુક્તિ હેતુ હેતાની ષષ્ટાને પિંડોરપી પિંડદાનમ મયા દીયતે તવો પ્રતિષ્ઠિતાં. બેન, આપણે હિન્દુસ્તાનમાં શું છે? સ્મશાન યાત્રા નીકળે છે. મૃત્યુ જ્યાં થયું હોય ત્યાં એક પિંડ મૂકવામાં આવે છે. બીજો પિંડ એમનું દ્રષ્ટિ ક્યાં હોય છે? પોતાના નગરના આપણા મહોલ્લાના ગ્રાઉન્ડ ઉપર. તો બીજો આંગણામાં મૂકવામાં આવે છે. જો નગરના 4 રસ્તા પર, પછી યમદ્વારનો જે દરવાજો હોય ત્યાં, પછી યમ સ્મશાન અગ્નિ જ્યાં પ્રગટાવવાનો ત્યાં, અને જ્યાં અગ્નિ સંસ્કાર થાય છે એ વખતે એમ કરીને બાય ધ સિરીઝ આ 3-6 પિંડ મૂકવામાં આવે છે. હવે અહીંયા તો ફિનરલ સિસ્ટમ છે, એ સિસ્ટમ છે નહીં, તો આપણે અહીંયા એક સાથે એક કરી પછી એમને અર્પણ કરીશું. હરિ ઓમ વિષ્ણુ રે વિષ્ણુ. ફરીથી બધાના ઉપર 1 ચમચી પાણી ચડાવી દો. इति श्री कश्यप गोत्रो उत्पन्न विशालभाई पटेल पिता श्री हर्षदभाई पटेल पेत्रस्य मुक्ति हेतु एतानि षष्ठानि पिंडोरपि जलम मया दीयते तवो प्रतिष्ठिताम्. जलम मया दीयते तवो प्रतिष्ठिताम्. वस्त्र એની પાછળ મૂકી દો. ઓકે. इति श्री कश्यप गोत्रो उत्पन्न विशालभाई पटेल पुत्र पिता श्री हर्षदभाई पटेल यस करेक्ट पेत्रस्य मुक्ति हेतु एतानि षष्ठानि पिंडोरपि वस्त्रम उपवस्त्रम आभूषणम अलंकारम च मया दीयते तवो प्रतिष्ठिताम्. दरेक पिंडना ऊपर एक एकलो पवित्र मुक्ता जाओ. इति श्री कश्यप गोत्रो उत्पन्न विशालभाई पटेल पुत्र पिता श्री हर्षदभाई पटेल प्रेतस्य मुक्ति हेतु एतानि षष्ठानि पिंडोरपि यज्ञोपवीतं च मया दीयते तवो प्रतिष्ठिताम्. यज्ञोपवीतं च मया दीयते तवो प्रतिष्ठिताम्. अडाबास में पकड़ी रखो.
જો આ 6 પિન છે ને, તમારું અક્ષર આપેલું છે બરાબર, અક્ષર આની અંદર આવી ગયું અને ચંદ્રનો ટચ કર્યા, દરેક પિનના ઉપર મૂકતા જવાનું. એથી કશ્યપ ગોત્રો ઉત્પન્ન હર્ષદભાઈ વિશાલભાઈ પટેલ પિતાશ્રી હર્ષદભાઈ પટેલ પિતૃશ્ય મુક્તિ હેતુ એતાની સત્તાની પિંડોરપી સુગંધિ દ્રવ્ય ચંદનમ ચ અક્ષરમ ચ મયા દીયતે તવો પ્રતિષ્ઠિતા. બેન, આપણે કોઈ બી પૂજા કરતા હોઈએ, કોઈ બી દેવી દેવતા તેમની મૂર્તિ એ પ્રતિકાત્મક મૂકીએ છીએ. કે આ લિંગ છે, આ લિંગ જે છે ને, આ પિંડ મૂકેલા છે એ પ્રતિકાત્મક થયા. એમના શરીરનું સર્જન જે થયેલું છે એનું પ્રતીક છે, અને એનું આપણે અગ્નિ સંસ્કારમાં વિસર્જન કરીશું. તિલ અક્ષતમ. ડાબો હાથ લાવો તમારો. દરેકના ઉપર તમારે ચોખા ચડાવી દેવાના. એ તલ અને અક્ષર. હા, યસ. હરિ ઓમ. એથી કશ્યપ ગોત્રો ઉત્પન્ન વિશાલભાઈ પટેલ પુત્ર પિતાશ્રી હર્ષદભાઈ પટેલ પિતૃશ્ય મુક્તિ હેતુ એતાની સત્તાની પિંડોરપી તિલ અક્ષતમ મયા દીયતે તવો પ્રતિષ્ઠિતા. તુલસી પત્ર બી ન ચડાય. તો બેન મને આપો, બધા ચડાવી દેવાના. દરેકના ઉપર એક એક પત્ની તુલસી પત્ર ચડાવી દો. શ્રી કશ્યપ ગોત્રો ઉત્પન્ન વિશાલભાઈ પટેલ પુત્ર હર્ષદભાઈ પટેલ પિતૃશ્ય મુક્તિ હેતુ એતાની સત્તાની પંડોરપી તુલસી પત્રમ ચ મયા દીયતે તવો પ્રતિષ્ઠિતા. એવી રીતે દરેકના ઉપર પુષ્પ પટ્ટી અર્પણ કરી દો. હરિ ઓમ વિષ્ણોર વિષ્ણોર વિષ્ણુ. ઇતિશ્રી કશ્યપ ગોત્રો ઉત્પન્ન વિશાલભાઈ પટેલ પુત્ર પિતાશ્રી હર્ષદભાઈ પટેલ પિતૃશ્ય મુક્તિ હેતુ એતાની સત્તાની પિંડોરપી પુષ્પ પત્રમ ચ મયા દીયતે તવો પ્રતિષ્ઠિતા. પુષ્પ પત્રમ ચ મયા દીયતે તવો પ્રતિષ્ઠિતા. હવે આ તમે ધૂપ હાથમાં ઓપન કરી લો ત્યાંથી. 6 રાઉન્ડ આમ ફેરવી દેજો. એથી કશ્યપ ગોત્રો ઉત્પન્ન વિશાલભાઈ પટેલ પિતાશ્રી હર્ષદભાઈ પટેલ પિતૃશ્ય મુક્તિ હેતુ એતાની સત્તાની પિંડોરપી ધૂપમ ચ સુધૂપમ ચ મયા દીયતે તવો પ્રતિષ્ઠિતા. એવી રીતે આ દીવાન શિષ્ટાન તમે ફેરવી દો. હરિ ઓમ કશ્યપ ગોત્રો ઉત્પન્ન વિશાલભાઈ પટેલ પુત્ર પિતા હર્ષદભાઈ પટેલ પિતૃશ્ય મુક્તિ હેતુ એતાની સત્તાની પિંડોરપી દીપકમ ચ સુદીપકમ ચ મયા દીયતે તવો પ્રતિષ્ઠિતા. ડાબો હાથ લાવો તમારો. આ 6 પીસ છે, દરેકના આગળ એમને ભોજન અર્પણ કરો. એથી કશ્યપ ગોત્રો ઉત્પન્ન વિશાલભાઈ પટેલ પુત્ર પિતાશ્રી હર્ષદભાઈ પટેલ પિતૃશ્ય મુક્તિ હેતુ એતાની સત્તાની પિંડોરપી નૈવેદ્યમ ચ મધુરમ ચ મયા દીયતે તવો પ્રતિષ્ઠિતા.
તમારો ડાબો હાથ લાવો. એક મિનિટ હે. બધું મિક્સ કરીને દરેકના ઉપર કરીને છેવટનું બધું ચડાવી દેજો. ઓકે. કશ્યપ ગોત્રો ઉત્પન્ન પુત્ર વિશાલભાઈ પટેલ પિતાશ્રી હર્ષદભાઈ પટેલ પેટસ્ય મુક્તિ હેતુ એતાની સટ્ટાની પિંડોરપી છે. પુંગી ફલમ લવિંગ ઇલાયચી મુખવાસમ ચ સોપારી મયા ધીયતે તવો પ્રતિષ્ઠિતામ. પછી દરેકના આગળ એક એક સોપારી મૂકી દેજો. બેન કોઈન્સ નથી આપ્યા. બધું લખેલું છે મારું. 6 કોઈન્સ જોઈએ. ના હોય તો વાંધો નહીં. હા ચલો. 6 coins, quarters on. નહીં હોય તો ચાલશે. જે છે. ઓનલી 6 પીસ આપો. ઓકે. દરેકના આગળ દક્ષિણા દ્રવ્ય મૂકો. એથી કશ્યપ ગોત્રો ઉત્પન્ન વિશાલભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ પ્રત્યક્ષ મુક્તિ હેતુ એતાની સટ્ટાની પિંડોરપી દક્ષિણા દ્રવ્યમ ચ મયા ધીયતે તવો પ્રતિષ્ઠિતા. દરેકના ઉપર ચમચી આપું. ચમચીના પાછળથી ચડાવજો. ઓકે. you do. Okay. કશ્યપ ગોત્રો ઉત્પન્ન વિશાલભાઈ પટેલ પુત્ર પિતાશ્રી હર્ષદભાઈ પટેલ પ્રેતસ્ય મુક્તિ હેતુ એતાની સષ્ટાની પિંડોરપી મધુઃ મયા ધીયતે તવો પ્રતિષ્ઠિતા. બેન દૂધ બી નથી લાયા ને. બધું મેં લખેલું છે. કે શું આગળ ચલો ભગવાન આપણને માફ કરી દે. ઓકે. બેન આ સંસાર ને એવું છે ને, અમે લિસ્ટમાં લખ્યું હોય ના લખ્યું હોય તો આ પંડિત ની અકલ જ નથી. એવું બધું કહેલું ખબર છે. એટલે અમારું પરફેક્ટ લિસ્ટ બનાવીને રાખવું પડે. પછી ના આવ્યું હોય તો ભગવાન માફ કરે છે. એમાં કોઈ આપણે ક્ષોભ કરવાની જરૂર નથી. હા, કોઈ જાતને એમાં અફસોસ નહીં કરવાનો. આપણને ભગવાન માફ કરી દે આપણને. ઓકે. લાવે છે અહીંથી લાવશે સ્ટોરમાંથી. ઓકે. અચ્છા, પછી દૂધ ચડાવજો. આ તીલ વાળું જલ પાણી ચડાવવાનું. તીલ જલ એથી છે. કશ્યપ ગોત્રો ઉત્પન્ન વિશાલભાઈ પટેલ પુત્ર હર્ષદભાઈ પટેલ પિતાશ્રી પ્રેતસ્ય મુક્તિ હેતુ એતાની સસ્તાની પિંડોરપી તિલતોયમ મયા દીયતે તવો પ્રતિષ્ઠિતા. ફરીથી પાંચ ચમચી પાણી અહીંયા સેન્ટરમાં ચડાવી દો. ઓમ વાસુભ્યો નમઃ ઇહ આગચ્છન્તુ इति वरुणाय नमः इह आगच्छन्तु ओजकनपादै नमः इयम् आगच्छन्तु ओम अग्मन्यै नमः इयम् आगच्छन्तु ओम पुष्णे नमः इयम् आगच्छन्तु. દરેકના ઉપર એક એક ચમચી એ ચડાવી દો. इतिश्री कश्यप गोत्रो उत्पन्न विशालभाई पटेल पिताश्री हर्षदभाई पटेल प्रेतस्य मुक्ति हेतु एतानि सष्टानि पिंडोरपि दुग्धं च मया दीयते तवो प्रतिष्ठिताम्.
આની પાંદડી કરી દો, નાની નાની પાંદડી. ઓકે, 5 કરવાની છે. 5. ઓમ પ્રેત વહાયાય નમઃ. એક પત્તી ચડાવો. ઓમ પ્રેત સખાય નમઃ. ઓમ પ્રેત પાપાય નમઃ. ઓમ પ્રેત ભૂમિપાય નમઃ. ઓમ પ્રેત હત્રે નમઃ. હવે આને થોડું કરી દો બેક સાઈડ. અને આ જે છે ને દીવો એ તમારા આગળ મૂકી દો. મેં જેને પ્રથમ તમને બતાવ્યું કે આ પ્રેતાત્માનું જે ચિત્ત પોતાના શરીરની મૃત શરીરની અંદર પ્રવેશ કરવા પ્રયત્નશીલ હોય છે. તો આ અગ્નિની સાક્ષીમાં બ્રાહ્મણના ક્રિએટેડ મંત્રો દ્વારા કે ભાઈ આ નિર્જીવ શરીર એ તમારા અંગો નથી. આ અગ્નિના સાક્ષીમાં અમે તમને પ્રાર્થના કરી રહ્યા છીએ કે તમે આ અંગોથી તમે દૂર થાઓ. તમે તમારા નેત્રોથી દૂર થાઓ, તમારા કર્ણથી દૂર થાઓ, તમારા લોહીથી દૂર થાઓ, તમારી હસ્તીઓથી દૂર થાઓ. આ બધું આ યજ્ઞમાં તમે આપેલું છે. યુ માર્કેટ. ઓકે, હવે તમારે જુઓ આ દીવો નાનો આપણે આપ્યો છે, બરાબર છે, મોટો નથી લાયા. તો સામાન્ય એની અંદર નાખવાનું છે, ફ્રેમના ઉપર નહીં નાખતા, નહીં તો ફ્રેમ બુજાઈ જશે. ઓકે, સામાન્ય થોડું થોડું નાખવાનું. ઓકે, પહેલા હાથમાં ફૂલ પકડી રાખો. અગ્નિ દેવતાનું આવાહન કરીશું આપણે. હરિ ઓમ ક્રવ્યામદગ્નિ પ્રણોતિ દૂરમ યમરાજ્યો ગચ્છન્તુરી પ્રવાહ યામિતરો જાત વેદા દેવો દેવેભ્યો હવમ બ્રવતુ જાનઃ. યમરાજ્યો ગચ્છતુની પ્રવાહ. તમારા અંગોનું અમે સ્મરણ કરાવીએ છીએ અને એ બધા અંગો તમારા યમરાજા સમક્ષ ઉપસ્થિત થયેલા છે. અહીંના શરીરના મૃત શરીરના અંગોથી તમારું ચિત્ત ભ્રમ કરીને એનાથી નિવૃત્ત તમે થાઓ અને તમારા અંગો અમે જે પ્રેષિત કરી રહ્યા છે યમરાજા સમક્ષ તેના તરફ તમે દ્રષ્ટિકોણ કરો. યમરાજ્યો ગચ્છન્તુરી પ્રવાહ. ઓમ તમ ભૂત ભવત જગતિ ઓડિષ્ટમ ભૂત પરિપાલકમ ઉત સંસારિકસ્તમાતેનમ તમ સર્ગમ નયઃ. ફૂલ ચડાવી દો આ દીવાને. ફરી કશો વાંધો નહીં, મૂકી દો ત્યાં ફૂલ. હવે તમે આ લઈ દો સામગ્રી. હવે જો હું મંત્ર બોલતો જઉં છું, તમારે ત્યાં કન્ટિન્યુઅસ ચડાવતા જવાનું. ઓમ પ્રાણેભ્ય અધિપતિભ્યો નમઃ સ્વાહા. ઓમ પૃથ્વી સ્વાહા. ઓમ અગ્નયે સ્વાહા. ઓમ અંતરિક્ષાય સ્વાહા. ઓમ વાયવ્ય સ્વાહા. દિવ્ય સ્વાહા. ઓમ સૂર્યાય સ્વાહા. ઓમ દિવ્ય સ્વાહા. ઓમ ચંદ્રાય સ્વાહા. નક્ષત્રેભ્ય સ્વાહા. ઓમ અદભ્ય સ્વાહા. વરુણાય સ્વાહા. નાભ્ય સ્વાહા. ઓમ પટાય સ્વાહા. ઓમ વાચે સ્વાહા. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ ચક્ષુષે સ્વાહા. ઓમ ચક્ષુષે સ્વાહા. ઓમ શ્રોત્રાય સ્વાહા. ઓમ શ્રોત્રાય સ્વાહા. ઓમ લોહેભ્યો સ્વાહા. ઓમ લોહેભ્યો સ્વાહા. ઓમ ત્વચે ચામડી ત્વચેભ્યો સ્વાહા. ત્વચેભ્યો સ્વાહા. લોહિતાય સ્વાહા. લોહિતાય સ્વાહા. મેદેભ્યો સ્વાહા. મેદેભ્યો સ્વાહા. માંસેભ્યો સ્વાહા. માંસેભ્યો સ્વાહા. સ્નાયભ્ય સ્વાહા. સ્નાયભ્ય સ્વાહા. અસ્થિભ્ય સ્વાહા. અસ્થિભ્ય સ્વાહા. હડ્ડી. ઓમ મજ્જાભ્ય સ્વાહા. ઓમ મજ્જાભ્ય સ્વાહા. ઓમ રેતસે સ્વાહા. ઓમ પાયસે સ્વાહા. આયાસાય સ્વાહા. તમે શ્વાસ લો છો, ઉશ્વાસ, શ્વાસ અને ઉશ્વાસ એનાથી બી તમે નિવૃત્ત થાઓ. ઓમ અસ્થિભ્ય. ઓમ આયાસાય સ્વાહા. ઓમ પ્રયાસાય સ્વાહા. ઓમ સંયાસાય સ્વાહા. ઓમ વ્યાસાય સ્વાહા. ઓમ ઉદાસાય સ્વાહા. ઓમ શુચે સ્વાહા. ઓમ શોચતે સ્વાહા. તમારી જે કલ્પનાઓ છે એનાથી બી તમે મુક્ત થાઓ. ઓમ શોચવે સ્વાહા. ઓમ શોચમાનાય સ્વાહા. ઓમ શોકાય સ્વાહા. ઓમ તપસે સ્વાહા. તપ્યતે સ્વાહા. તપ્યમાનાય સ્વાહા. ઓમ તપ્તતાય સ્વાહા. ઓમ ધર્માય સ્વાહા. ઓમ નિષ્કૃત્ય સ્વાહા. ઓમ અધિપત્ય સ્વાહા. ઓમ મેષજાય સ્વાહા. ઓમ યમાય સ્વાહા. ઓમ નૃતકાય સ્વાહા. ઓમ મૃતવે સ્વાહા. ઓમ બ્રહ્મણે સ્વાહા. ઓમ બ્રહ્મહત્યાય સ્વાહા. ઓમ વિષ્ણુભ્યો દેવેભ્યો સ્વાહા. ઓમ અનંતકાય સ્વાહા. જ્યાં પૃથ્વીભ્યામ સ્વાહા. હાથમાં પકડી રાખો, હું કહું એટલે તમે ઉમેરજો. હરિ ઓમ અસ્માત્ ત્વદિજાતોસી તત્ત્વં જાયતુ પુનઃ
તમારા અંગોનું પુનઃ નિર્માણ થાવ એવી પ્રાર્થના કરીએ છીએ. આ જે 58 અંગો છે એ નષ્ટ થઈ ગયા છે, અગ્નિને અર્પણ કરી દેવામાં આવ્યા છે. ઓ અસ્માત્વાદિતો અસિત્વોદયં જયંતુ પુનઃ અસि સ્વર્ગાય લોકાય સ્વાહા જ્વલંતુ પાકવે સ્વાહા આરભવ જાત વેદ તેજસ્વ યત્વારે અસ્તુતે શરીરસ્ય મમ યમ કાયજેનમ ધેનુ ધુવાનો લોકે સ્વાહા. ઓમ સૂર્ય ચક્ષુષા ગચ્છ, સૂર્ય તમારા ચક્ષુ છે એના પ્રતિ તમે જાઓ. સૂર્ય ચક્ષુ ગચ્છ આવત આત્માદ્યમ ચ ગચ્છતિ પૃથ્વીમ ધર્મભિઃ અપોવાગચ્છતિ તત્ર એતમેષ દિશુ પ્રતિષ્ઠતા શરીરે સ્વાહા. સોમ એકેભ્ય ભવતે વૃતમેવ ઉપાસતે ઓમ યજ્ઞો મધુ પ્રદાવતી તંબિચ્છતે વિગચ્છતામ સ્વાહા. ઓમ તમસા એ અનગૃતસ્તતા એ સ્વર્ગયુઃ તપોવે કૃતે મહાતિષ્ઠદેવપી ગચ્છતા સ્વાહા. ઓ વિજ્યન્તે પ્રદ્યુયન્તે સતોતે તનુત્યજઃ તે સહસ્ર દીક્ષણસ્તાંસી દેવાપી ગચ્છતા સ્વાહા. એ ચ તપૂર્વ ઋતુષા ઋતુજા ઋતુદૌઢઃ મૃત્યુન્વાસતો યાદિચ્છતિ દેવી ગચ્છતાં સ્વાહા. ઓમ સહસ્ત્રીનાય કવયો મે ગોપયન્તિ સૂર્યમ ઋષિયતો યમ તેજાં વાપી ગચ્છતા સ્વાહા. ઓમ પ્રેતાય સ્વાહા. ઓમ પ્રેત સખાય સ્વાહા. ઓમ પ્રેત પાયાય નમઃ સ્વાહા. ઓમ પ્રેત ભૂમાય નમઃ સ્વાહા. ઓમ પ્રેત હરવે સ્વાહા. ડાબો હાથ લાવો, તમારો લેફ્ટ હેન્ડ, રાઈટ હેન્ડ લાવો, પકડી રાખજો. બસ પકડી. इति पूर्णाहुतिं सर्ववै पूर्णगं स्वाहा सर्ववै पूर्णगं स्वाहा सर्ववै पूर्णगं स्वाहा. હવે આ બધું જે છે આપણે એમને એમના દેહને અર્પણ કરવાનું છે. હે હાથમાં ફૂલ પકડી રાખો, ચોખા પકડી રાખો. ઓમ અનાધીની ધનુરેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પ્રેત મોક્ષો પ્રદો ભવ પ્રેત મોક્ષો પ્રદો ભવ પ્રેત મોક્ષો પ્રદો ભવ. ઓ બેન, આપણે ત્યાં ચિતા પ્રગટાવવામાં આવે છે. અગ્નિનું સ્વરૂપ છે બહુ તીક્ષ્ણ સ્વરૂપ છે, અસહનીય સ્વરૂપ છે, એટલે એને શાંત સ્વરૂપ બનાવવા મંત્રથી બનાવવામાં આવે છે. કભી આ દેહાતનું જે નિર્જીવ શરીર છે એને મર્મ રીતે એને તમે પ્રજ્વલિત કરો, ઉગ્ર રૂપે નહીં. સીતાને ચિતા જે છે એને પવિત્ર આપણે મંત્રોથી કરીએ છીએ અને ત્યારબાદ એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. તો અહીંયા એ વસ્તુ છે ને, આપણે ફર્નેસને પવિત્ર કરી એ પ્રમાણે આપણે સોચ કરવાની છે. બરાબર છે. ફરીથી હાથમાં એક ચમચી પાણી પકડી રાખો. ચિતા શુદ્ધિ. ઓમ ઓમ અપેતુ યંતુ પાય સુષ્મા દેવપિય યસ્ય લોક સુતાવતઃ ઓમ દુમ્નિયારો બી દુર્નિવક્તમ મયો દદાત સહનમસ્મૈ ઇતિ ચિતા શુદ્ધિં કર્યામિ. દીવા ઉપર ચડાવી દો. વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ. આ ગાર્બેજ કરી દો. આ જુઓ, તમે અહીંયા મૂકી શકો છો. અહીંયા મૂકી દો અને ત્યાં મૂકી દો. યુ ડુ પુટ. હાથ થોડો અલગ કરી દો. બેન આ ગાર્બેજ કરી દો. હવે તમે ત્યાં ઉભા થઈ ગયા. ઓકે, હવે આ અગરબત્તી છે ને એ મૂકી દો. ઓકે,
હવે એક ભાઈ એમને હેલ્પ કરવા માટે આવો. એનીબડી તમે ત્યાં ઉભા થઈ જાઓ. અહીંયા ઉભા થઈ જાઓ. અહીંયા તમે આવા જો આવી જાઓ. બસ આ તમે તે પકડીને લઈ આવો. હવે બેન એમનો અનંત કોટી માર્ગોનો માઇલોનો એનો પ્રવાસ છે. દેખો બેન, આ શાસ્ત્રમાં જે વસ્તુ છે એવું તમને એનું તાત્પર્ય જે હું સમજ્યો છું એ તમને સમજાવું છું. શરીર આપણું ઘણી ગમે એટલું સ્વસ્થ હોય, પણ બેન શરીરના જે સાંધા હોય એ સ્વસ્થ હોવા જોઈએ. તો આ જે શક્તિ આપણે ઉત્પન્ન કરી એ એમના જે જોઈન્ટ છે કમરના એના પગના એ એમના પ્રવાસમાં બળ અર્પણ કરે. આ એમને પિંડદાન અર્પણ કરીશું. તમારે શું કરવાનું છે? એક પિંડ અહીંયા કરવાનું, એક પિંડ અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા. સમજી ગયા? એક એક તમારે લેતા. પેલા વસ્ત્ર તમે અહીંયા મૂકી દો. ઓમનાદિની ધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પેટ મોક્ષો પ્રદો ભવ. કશું વાંધો નહીં. પ્રેત મોક્ષો પ્રદો ભવ. યસ. અનાદિની જનો દેવ પ્રેત મોક્ષો પ્રદો ભવ. પ્રેત મોક્ષો પ્રદો ભવ. હું બેન પેલી કફનની સાલ છે એટલી આપો. હા, બધું મટીરિયલ બધું લઈ લેવાનું તમારે. થોડું બધી જગ્યાએ મૂકી દો. હવે જે આ ટ્રે છે ને ગાર્બેજમાં આપી દો. ઓકે, એને મોઢું ખુલ્લું રાખવાનું. ચાદર કપન રાખી દો. ઓમ અનાદિની ધનો દેવ શંખ ચક્ર ગદાધર. એમને હેલ્પ કરો. અક્ષય પુંડરીકાક્ષ પ્રેત મોક્ષો પ્રદો ભવ. પ્રેત મોક્ષો પ્રદો ભવ. Yes, correct. હવે પેલો હાર હતો ને બેન, ભાઈ ના આપો. અને પરિવારના સદસ્ય ફક્ત આવો. પુત્ર વધુ, દીકરી, બાણીઓ, ભત્રીજો ઓનલી. ઓકે. અને બાકીના વ્યક્તિઓ ફૂલ લઈ લેવાનું. 5 પ્રદક્ષિણા કરવાની. 5 પ્રદક્ષિણા પૂરી થાય એટલે તમારે હાથ પહેરાઈ દેવાનો અને તમારે બધા પુષ્પ અર્પણ કરી દેવાના. ઓકે બેન, આ લઈ લો. આ પૂરું ગાર્બેજ, આ વ્હાઈટ બધું લેવાનું. આ ગાર્બેજ કરી દો. વ્હાઈટ છે આખી. હવે એક મિનિટ, તમે એક મિનિટ તમારે જે હાથ આપવો હોય આપો. બેન એક મિનિટ ભાઈ, પેલા નારિયેળ આપો તો પેલા શ્રીફળ પકડી રાખો. પેલા નારિયેળ લઈ લો. એ 4 દિશામાં 4. આપણે જે સ્મશાન યાત્રામાં જે હુંડી કરીએ એના 4 ખૂણામાં 4 નારિયેળ બાંધેલા હોય છે. ખબર છે? એક અહીંયા મૂકી દો. અહીંયા એક અહીંયા 4 ખૂણામાં 4. તમારે જે હાથ આપવું હોય આપો. બેન આ બે જે ટ્રી છે ને એ અહીંયા મૂકી દેજો. ઓકે. હા બસ. ઓકે. 5 પ્રદક્ષિણા કરવાની. ઓકે. અને થોડું રાઉન્ડ મોટું બનાવી દો. હાર આપણે પહેરાવાનું નથી તમારે. એ કંઠી બટ્ટી બધું અમે અપાઈ કરીએ છીએ. બધું મંત્રો દ્વારા અર્પણ થશે. કશું વાંધો તમે કરાવી એનો વાંધો નથી. ઓકે. તમે આ હાર લઈને અહીંયા ભરો. તમે બધા એમને ફોલો કરજો.
જો થોડી તકલીફ જેવું હોય તો રાઉન્ડ મોટું કરજો આમ એટલે તમે સ્પેસ રહે એકબીજામાં. ઓકે, અને તમે બધા હાથમાં ફૂલ પકડી લો. हरि ओम विष्णवे जगदीष्णवे कृत्वा तु दुष्कृतं कर्म जानता वाप्य जानता मृत्युकाल वशं प्राप्य नरं पंचत्वतं गतम्. हरि ओम धर्माधर्मायुक्त लोभमोह समावृत दैय सर्वगात्राणि दिव्यलोकां च गच्छतु दिव्यलोकां च गच्छतु. ओम सहस्रशिरखा पुरुषा सहस्राक्षा सहस्रपाद भूमिगुं सर्वतकुत्वाचटितदशाङ्गुलं पुरुकये इदगुं सर्वं यद्भूतं यस्य वाव्यं मुतामृतत्वशेषानो गगन्नेनातिरोहति एतावानश्च महिमातो जायाञ्च पुरुषः पादोश्च विश्वाभूतानि त्रिपादश्चामृतं दिवि दिवादोर्व उदयः पुरुषः पादोश्चेयाभवत् पुनः तपोविक्वं व्यक्रामत्सासनानसने अभि तपो विराड जायत विराजो अति पुरुषः सजातो अत्यरिततपस्य भूमिर्मथो पुरः तस्मात् सर्वौत संवृतं प्रसुम्दाज्यं प्रसुम्तं चक्रे वायव्यानारण्य ग्राम्याच्च तस्मात् सर्वौतरितः सामानि जगीरे छन्दाकुशि जगीरे तस्मात् अजायत तस्मात् अजायन्त एकेशो भयादतः गावो अचकीरे तस्मात् जाता अजावयः संयज्ञं वरैति मोक्ष पुरुषं जातमग्रतः तेन देवा वयजन्त सात्यार्षयच्चै यत्पुरुषं यदरूपतिदार्य कल्पयन् मुखं किमस्य शीर्तिं बाहु किमुरुपादा उच्येते ब्राह्मणस्य मुखमाशीर्बाहुराजन्यः कृतः उरु तदचलवैश्य पल्व्याङ्गो शूद्रो अजायत चन्द्रमा मनसो यात चक्षो सूर्यो अजायत श्रोत्राद्वायु च प्राण च मुखादकि रजायत ओम नाभ्यासितन्तरिक्षगुंसेष्णोदयो समवर्तत पद्भ्यां भूमिर्दिशः श्रोत्रातका लोकान् अकल्पयन् यत् पुरुषेण हविषा देवाय किमतं वसवसन्तु शासिराज्यं ग्रीक्मैरमः शरदविः सप्तशासत् हरिदयसि सप्तसमिदः कृतः देव अर्घ्यं तन्वानामदनं पुरुषं पशुम् ओम यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् ओम विष्णवे जग विष्णवे. कहाँ चले गए ना 5 राउंड पूरा ठीक है. यू डू इट. ओके, અને તમે બધા અહીંયા ઉભા રહેજો. હે અહીંયા સ્ટે હિયર. ઓકે એવરીબડી. हरि ओम कृत्वा तो दोषकतं कर्म जानता वाप्य जानता मृत्युकाल वर्षं प्राप्य नरं पंचत्वतां गतं धर्माधर्म समायुक्तं लोभमोह समावृतं दहेय सर्वगात्राणि दिव्यलोकां च गच्छतु दिव्यलोकां च गच्छतु.
ઓકે, હવે દેખો બેન, એમના જીવનમાં આપણા માટે ઘણું બધું કર્યું છે. કે આપણને પાલ્યા પોષા મોટા કર્યા, સુખ દુઃખ દરેક વાતને એમની સંગાથ આપણને આપે છે. તો આપણે એવી કલ્પના કરીએ છીએ કે હે પ્રભુ પરમાત્મા, એમનો જે પૂર્ણ જન્મ ઉપસ્થિત થાય એ આનંદમય થાય, ઉચ્ચ કોટીના સંસ્કારી પરિવારની અંદર થાય, ધન સંપત્તિ સમૃદ્ધ એવા પરિવારની અંદર એમનો સમૃદ્ધ પુનર્જન્મ પ્રાપ્ત થાય. એટલે આપણે એમની જાતે સુવર્ણનું દ્રવ્ય મૂકીએ છીએ, એ પવિત્રતા માટે તુલસી પત્ર મૂકીએ છીએ, અને ઉત્તમ આધ્યાત્મિકતા માટે સુચારુ સંસ્કારી જીવનમાં પુનર્જન્મ પ્રાપ્ત હેતુ આપણે ગંગાજળ અર્પણ કરીએ છીએ. તો બેન અહીંયા જુઓ, તમે આપો, અહીંયા જુઓ, આ ગંગાજળ આપો, તુલસી પત્ર આપો, અને પેલું સવર્ણ આપો. સુવર્ણ લાયા છો ને તમે? સોનું જુઓ, તો પેલા એમના બે હોઠની વચ્ચે સુવર્ણ મૂકવાનું, પછી તુલસી પત્ર મૂકવાનું, અને 5 બુદ્ધ ગંગાજળ મૂકવાનું. હરિઓમ. તમે અહીંયા સેન્ટરમાં આવી જાઓ. ઓમ અનાદિની ધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પ્રેત મોક્ષો પ્રદો ભવ, પ્રેત મોક્ષો પ્રદો ભવ. પેલા સુવર્ણ મૂકો, પછી તુલસી પત્ર મૂકો, અને 5 બુદ્ધ, પછી ગંગાજળ એમ મૂકો. પેલી ખીચડી છે અને આ પાણી છે, એ બંને લઈ આવો. બસ પકડીને ભરો તમે. હવે બેન, અમે એમનો પ્રવાસ પ્રારંભ થઈ ગયો છે એવી આપણે કલ્પના કરીએ છીએ, અને એમની સંતુષ્ટિ માટે ઉત્તમમાં ઉત્તમ જલ એમના મોઢામાં અર્પણ કરીશું, અને એમને બાઠું અર્પણ કરીશું. એમના પ્રવાસમાં ઉપયોગ, એના માટે આપણે ખીચડી મૂકતા આવીએ છીએ, જે મેં આપણે બનાવી છે. બરાબર છે? પહેલે પેલું આપો બેન, ગ્લાસ આપો એમને. આને 3 ચમચી એમના કંઠમાં સંતુષ્ટિ માટે જલ પીવડાવી દો. અમુક ગોત્ર કશ્યપ ગોત્રો ઉત્પન્ન. હરિ ઓમ કશ્યપ ગોત્ર ઉત્પન્ન વિશાલભાઈ પટેલ પિતા હર્ષદભાઈ પટેલ પ્રેતસ્ય મુક્તિ હેતુ એતસ્ય પ્રેતસ્ય ઈશ તીરતોયમ જલમ મયા દીયતે તવો પતઃ. હવે શેના માટે આપણે આપ્યું છે? સર્વતાપો શમનમ. તમારા પ્રવાસ દરમિયાન જે વિઘ્નો આવે એના શમન માટે અને શાંતિ કરવા માટે આ જળ અમે તમને પીવડાવ્યું છે. સર્વતાપો શમનમ અદ્યવમ વિનાશનમ. તમારા થાકને દૂર કરવા માટે. પ્રેત તૃપ્તિ કરમ વારી પીવ પ્રેત સુખી ભવ. આ સંતુષ્ટમય જલ પીને તમે સંતુષ્ટ થઈને તે આ ભૂલોકથી તમે વિદાય થાઓ. વિષ્ણવે 3 ચમચી પાણી પીવડાવી દીધું, એક ગ્લાસમાં મૂકી દો. અને બેન હવે અમૃત રૂપ એમને બાઠું અર્પણ કરીશું. ઓમ અમુક ગોત્ર ઉત્પન્ન કશ્યપ ગોત્ર ઉત્પન્ન વિશાલભાઈ પટેલ પિતાશ્રી હર્ષદભાઈ પટેલ પ્રેતસ્ય મુક્તિ હેતુ એતાના પ્રવાસે સુમુખ દોના શુભ અન્નમ ચ અમુક ગોત્રસ્ય પ્રેતસ્ય એતદન્નમ અમૃત રૂપમ ક્ષીયતોય સહિતમ મયા દીયતે તવો પ્રતિષ્ઠિતા મતવો પ્રતિષ્ઠિતા. હવે બેન, એક વસ્તુ અતિ મહત્વની છે. એમના જીવન દરમિયાન એમના મિત્રો, એમના પરિવારના સદસ્યો ઘણો બધો વ્યવહાર કર્યો, બોલચાલ કરી, બેઠા ઉઠા, ખાધું પીધું, મોજ કરી, આનંદ કર્યો, સુખ દુઃખ આવ્યું, ભોગતો કર્યો. તો બની શકે છે કે આપણાથી એવો કોઈ દુર્વ્યવહાર એમના સાથે થઈ ગયો હોય.
તો એ એમના ચિત્તમાં રહી ગયું, ભાઈ મારા પુત્રે મારા જીવનમાં આવું કરેલું. એમનું ચિત્ત છે, ચિત્ત જે સોચ છે, એ સોચ તો આધ્યાત્મિક પ્રવાસ રૂપે છે જ અહીંયા. એ ચિત્તમાં એ શું કે મારા છોકરાએ આવું કરેલું, મારા આમ કરતો, આપણે ક્ષમા યાચના કરવાની. મસ્તક દબાઈને તમે નમસ્કાર કરો એમને. હરિ ઓમ કૃષ્ણ કૃષ્ણ કૃપાલુતમ ગતિનામ ગતિર્ભવ સંસારણમ અજ્ઞાનમ પ્રસિદ્ધ પુરુષોત્તમ અસિત પાપ પુરુષવાસમ ચૈત વિશ્વવાસમ સમચ્યુતમ એ નમસ્તમ ગોવિંદમ નતેષામ વિદ્યતો ભવ નશતો તૈવરમ રાજાય પિતુ પ્રેતત્વ મુક્તય સમપિત શુભમ દત્યાત અચ્છિન લોકે પરત્રચ યત્વારે યત કૌમારી યૌવને કર્મબીજવા સર્વ પાપ હરિ પાપ ધર્મરાજા નમો તુતે યમાય ધર્મરાજાય મૃત્યુવે ચાંતકાય ચ વિવર્તાય કાલાય સર્વભૂત ક્ષયાય ચ ગોડુંબરાય રત્નાય નિગ્લાય પરમેષ્ટિ વૃકોદરાય ચિત્રાય ચિત્રગુપ્તાય વૈ નમઃ અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પ્રેત મોક્ષો પ્રદાભવ. તમારા પ્રત્યે અમારાથી કોઈ દુર્વ્યવહાર થયો હોય તો અમે તમારી ક્ષમા યાચના માંગીએ છીએ. અમને નિર્દોષ કરીને તમે તમારા પ્રવાસ પ્રારંભ કરો. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષ ગો શાંતિ પૃથ્વી શાંતિરાપા શાંતિ ઔષધય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વદેવ શાંતિ બ્રહ્મ શાંતિ શાંતિ સર્વગુણ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. મસ્તક તમારી ક્ષમા યાચના કરો. ઓમ પ્રેત મોક્ષો પ્રદો ભવ, પ્રેત મોક્ષો પ્રદો ભવ, પ્રેત મોક્ષો પ્રદો ભવ. હવે આપ સર્વે પોતપોતાની સીટ પર બેસી જાઓ. બેન, એમના સ્મરણમાં કઈ સ્મૃતિમાં તમારું કઈ પ્રવચન હોય, ભજન કીર્તન હોય તો યુ કેન ડુ. ઓકે. અને મને એક 15 મિનિટનો પ્રોગ્રામ મારો ઓર ક્રિમેશનની વખતે થશે. ઓકે. એટલે તમારું સમાપ્ત થાય એટલે મને કહેજો. ઓકે. ભજન કીર્તન સ્પીચ વગેરે વોટ એવર યુ લાઈક ટુ ડુ. ઓકે. Namaste, District Gresham, welcome. On behalf of the Patel family, we thank you all for coming today. I know a lot of you traveled from far and taking time out of your busy days, and we appreciate you coming to honor our loved one. Person Mama passed away this past week at the age of 73 from an aggressive cancer. He was taken way too early from us, but we are here to celebrate him and to not only grieve his loss, but also have gratitude for the life he lived, love he gave, and the memories we have with him. As you can see, he lived a life. All the photos are with his siblings or with his family or his grandchildren, which were the light of his life. Those, he came over from India several years ago and he settled here. And even though he came here, he went back to India frequently, always returning to the same farm that he was. He loved his keta. He loved going back and taking care of that. That brought him a sense of joy and a sense of home. But to his family, his grandchildren, his children, his siblings, he was a pillar of strength. He was a fantastic father, fantastic husband, and a grandfather, an uncle to me. And friends to those who are here as well. He always did this with a kindness, with no expectations of anything in return. He would give you a shirt off his back. He always brought gifts from for everybody when he went to India. The 4 grandchildren that he had are here today, and they're gonna come up in a little bit. But those were the light of his life. Towards the end, as we were talking about his care, the one thing he remained was he wanted to be around to see his grandchildren grow up and to be married. Unfortunately, that couldn't happen. He'll be watching them from above, but that's a testament to his love for his family and especially for those grandkids and for the future. Today, as we honor him, we're going to remember a man who gave generously, he loved deeply, and he lived with a purpose.
So as in tradition with Hindu funerals, we are going to start off with a bhajan. I'm going to have Ami Masi lead a bhajan, and then we'll get to some short speeches from those that are closest to him. So, Masi. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में, ए जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में, और हार तुम्हारे हाथों में। मेरा निश्चय बस एक यही, एक बार तुम्हें पा जाऊं मैं, एक बार तुम्हें पा जाऊं मैं। अर्पण कर दूं दुनिया भर का सब प्यार तुम्हारे हाथों में, सब प्यार तुम्हारे हाथों में। जो जग में रहूं तो देश रहूं, जो जल में कमल का फूल रहे, जो जल में कमल का फूल रहे। मेरा सब गुण दोष समर्पित हो भगवान तुम्हारे हाथों में, भगवान तुम्हारे हाथों में। यदि मानव का मुझे जन्म मिले तो तव चरणों का पुजारी बनूं, तो तव चरणों का पुजारी बनूं। इस पूजन की दरद का होता तुम्हारे हाथों में, भगवान तुम्हारे हाथों में। जब जब संसार का कैदी बनूं, निष्काम भाव से कर्म करूं, निष्काम भाव से कर्म करूं। फिर अंत समय में प्राण तजूं, साकार तुम्हारे हाथों में, भगवान तुम्हारे हाथों में। मुझ में तुझ में बस भेद यही, मैं नर हूँ तुम नारायण हो, मैं नर हूँ तुम नारायण हो। मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में, संसार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में। एक चीज तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में, और हार तुम्हारे हाथों में। नमो विग्रहाय, नमो हरिवंताणं, नमो सीताणं, नमो यायार्याणं, नमो वज्रायाणं, नमो लोये सौवासां, ऐसो पंचनमुखारो सौव पाव प्रणाशमं, मंगलाणं च सर्वेसि परमं भवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम सच्चिदानंद। Om Shanti. Okay, we'd like to have the grandkids come up. I think they want to say a few words. Are you okay to come up? जय श्री कृष्ण। थैंक यू बताया
અમારા beloved family member હર્ષદ દાદાના funeral માટે હું થોડાક સારા સ્ટોરીઝ કહીશ મારા દાદાના. એમને ગાર્ડનિંગ બહુ જ ગમતું હતું. એને ક્રિશ કલાકો બહાર સ્પેન્ડ કરતા હતા પ્લાન્ટ કરવાનું, એનું ટેક કેર કરવાનું. એમને બહુ બધા પ્લાન્ટ અમારા બેકયાર્ડમાં ગ્રો કર્યા હતા. ભીંડા, ટમેટોસ, એગ પ્લાન્ટ ને તુલસી. એને ક્રિશ અને બહુ બધો ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. હર્ષદ દાદા was an amazing dada. Now I will share some lovely stories with you guys. Hashirada always walked with me and Ishan to the Oaks Mall, which we had lots of fun. One funny story was we had found this amazing shortcut to the Oaks Mall, which helped us get to the mall faster. I also think Hashirada was a great dad. Hर्षद दादा loved gardening, walking, and especially loved Taco Bell, Mexican pizza. Hर्षद Dada was an amazing Dada. We will all miss him and hope his soul rests in peace. Thank you, Hashirada. જય શ્રી કૃષ્ણ. That's very touching that the grandkids came up and spoke. We're very proud of them, and you can see how much they love their dada. So, thank you for sharing some memories with us. Pami Masi, this is one of her mama's sisters. She'd like to come up and give a few words. જય શ્રી સ્ટેજીચરનો આપ સર્વને આ પ્રસંગે આવ્યા છો તો બધાનો આભાર છે. નાનપણથી અમારો સૌથી નાનો લાડીલો ભાઈ એને ભગત કહેતા હતા. ભગત મારા દાદીમા સાથે કાયમ એવી રીતે આરામથી બેસતો એટલે એનું નામ ભગત પાડેલું હતું. એને ખેતરમાં આખો દિવસ પસાર કરવો ઘણો ગમતો હતો. દાદાનું બધું જ કામકાજ જે ખેતરમાં હોય એ રાત દિવસ બેસીને કરતો, એટલે ખેતીવાડી એના બ્લડમાં હતું. અહીંયા આવ્યો ત્યારે પણ છોકરાઓએ જેમ કહ્યું એમ પણ ખેતીવાડી જ કરતો, ગાર્ડનિંગ કરે, બધાનું ધ્યાન રાખે. અમારા ભાઈઓ બહેનોમાં લાડલો હતો. એને કાયમ ભગત કહેતા. એને નાનપણમાં હતો તેને ઘોડી બહુ ચલાવવાનું ગમતું. અને હું કોલેજમાં જતી ત્યારે કાયમ એને સ્કૂલમાં સાયકલ ઉપર છોડી આવતી વિદ્યાનગર. ટેકનિકલ નોલેજ બહુ જ હતું, પરંતુ એને ખબર નહીં શું સ્ટાન્ડર્ડ 5માં એનો અભ્યાસ છોડી દીધો. પણ આગળ એને નોલેજ ઇલેક્ટ્રિકલનું ને એ બધું બહુ જ હતું, એટલે આગળ ઘણો અહીં આવી ગયો. બીજું તો મારા ફેમિલી માટે બીજું તો કાંઈ નહીં. હું એને કોઈ દિવસ રાખડી નથી બાંધી શકી, હું એટલી દૂર રહેતી હતી. તો એને ઘોડીને એટલી બધી કેળવી હતી એના ખેતરમાં લઈ જવા માટે. એને એનું ખાવાનું ખેતરમાં ઘોડી પર લઈ જતો હતો. એવી રીતે આરામથી એને જિંદગી કાઢી છે. જય શ્રી કૃષ્ણ. Thank you, Mercy. Before we get on to having Vishal and Gina and spouses come up, is there anybody else that would like to say a few words? Any memories they have with Mama, or any stories or anything they would like to say? Thank you. At this time, I'll call up Vishal and Hamisha and Gina and Yatish Kumar. જય શ્રી કૃષ્ણ. પ્રિય સ્નેહીજનો, આજે આપણે સૌ એવા ભગતને યાદ કરવા માટે એકત્ર થયા છીએ જેઓ પોતાના 73 વર્ષના જીવનમાં પ્રેમ, દયા અને સેવા ભરપૂર રીતે વહેંચી. અમારા પપ્પા અત્યંત પ્રેમાળ સ્વભાવના વ્યક્તિ હતા. તેમને દરેકને હા કહેવાની આદત હતી. કોઈની મદદ કરવાની તક તેઓ ક્યારે ચૂકી જતા ન હતા. તેમને બગીચો ખૂબ જ પ્રિય હતો. ફૂલ, છોડ અને વૃક્ષોની વચ્ચે તેઓને શાંતિ અને આનંદ મળતો. પરિવાર સાથે સમય પસાર કરવો તેમનો સૌથી મોટો આનંદ હતો. તેની હાજરીમાં સૌને સુરક્ષા, પ્રેમ અને આશીર્વાદનો અનુભવ થતો. આજે તેઓ આપણામાં નથી, પણ તેમની પાસે તેમનો પ્રેમ સદાય અમારા હૃદયમાં જીવંત રહેશે. ભગવાન તેમને સ્વર્ગમાં શાંતિ આપે.
અમારા પપ્પાના અંતિમ સંસ્કારમાં હાજર રહેનાર તમને હૃદયપૂર્વક અમારા આભાર. તમારા પ્રેમ, સહકાર અને પ્રાર્થનાઓ અમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે છે. તમારી હાજરી અમારા પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. As Hindu tradition mandates or states, that the soul is believed to continue its journey beyond this physical form. And at this time, we're going to take into cremation the prayers that we've given today and that Bajrat Bhai has led us in will help bless his journey and take him to this next destination. I'm sure he'll be watching from above, but at this time, we'd like to say thank you for coming. We are going to have a procession to the cremation room. At that place, you're welcome to follow, but only the close family, the immediate family, will be allowed in the room. So after they go into that room, you can either have waiting in the waiting room, or upstairs there is Ja and Fani upstairs as well. But that'll be about 10 or 15 minutes, and then the family will come out and you can give your blessings at that point. Yeah. So as we તમારું finish થઈ ગયું બધું? mm, Okay, very good. okay. હવે सम्मिलित મિત્રો, સગા સંબંધી, અત્રે યજમાન એમના પુત્રે વિધિ વિધાન પૂર્વક પિંડદાન કરીને એમને વિદાયની આજ્ઞા આપી છે. તમે બધા ઉપસ્થિત થયા છો, તો તમે બી सम्मिलित થઈને આપણે એમના પ્રેતાત્માની મુક્તિ માટે પ્રાર્થના કરીશું. પોતપોતાના સ્થાન પર ઊભા થઈ જાઓ 2 મિનિટ માટે. 2 મિનિટ મૌન સ્થિતિમાં 2 મિનિટ માટે એમનું માનસિક સંતુષ્ટિ હતી પરમાત્માને પ્રાર્થના કરીશું. हरि ओम विष्णवे नमः विष्णवे नमः. हाथ जोड़ी का परमात्मा ने आपने प्रार्थना करिए सम्मिलित થઈ કે પ્રેત મોક્ષો પ્રદો ભવ, પ્રેત મોક્ષો પ્રદો ભવ, પ્રેત મોક્ષો પ્રદો ભવ. શ્રેષ્ઠો સવાંતર સજ્જનાનાં ભક્તાંજલિ ઈશ્વર વંદનાય તદન્યનાથં જગદીશ્વરાય પ્રેતસ્ય મોક્ષં કુર્યાતુ શીઘ્રં. Oh merciful God, as we gather in this congregation to pray our last respect, our hearts are bonded with the grief on the loss of this loving soul. We therefore cleanse our hand in supplication to you and beg that you grant the salvation and peace to this departed soul. Om Shanti. Sarve kutumba shokaturana ruvodayam mrityu karane भक्तं हितं तापहरन्तु देवा प्रेतस्य मोक्षं कुर्यात् शीघ्रम्. Oh merciful Father, a great loss has been sustained by the death of this dear person. The family cries to you for comfort. They are always ready to remove the pain of thy devotees. We beg that you grant salvation to this departed soul. Om Shanti. बीनवत्सगो उच्चकरैः त्वरैः करोति जलहीनमीनच्च वियोगदुःखम् रुद्यन्ति बान्धवास्त्राय कुर्वन्ति सर्वे प्रेतस्य मोक्षं कुर्वन्तु सर्वे. O merciful Father, as the calf cries when it becomes separated from the cow, and as the fish suffers when it is deprived of water, so too the family and friends are crying to you with grief in their heart and beg that you grant salvation to the departed soul. Om Shanti. Hari Om.
नारायण सुरश्रेष्ठ लक्ष्मीकांत वलप्रद अग्नेय तर्पणीनाथ प्रेष्ठ मोक्षो प्रदो भव। हे प्रभु परमात्मा, તમે સંપૂર્ણ સામર્થ્યવાન છો. તમારા ભક્તો તરીકે અમે આ પ્રેતાત્માની મોક્ષ પ્રાપ્ત માટે પ્રાર્થના કરી રહ્યા છીએ, એને સ્વીકાર કરીને પ્રયત્ન મોક્ષ પ્રાપ્ત થાય એવી શુભ આશીર્વાદ પ્રદાન કરો. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. પોતાના સ્થાન પર બેસી જાઓ બેન. હવે તમારે ઉપસ્થિત પિતાજીના વિદાય વેળા, અંતિમ સંસ્કાર વેળા ઉપસ્થિત મિત્રો વગેરે ઉપસ્થિત થયેલા છે, એ બધા પુષ્પાંજલિ અર્પણ કરશે. તો પરિવારના સદસ્યો એમને ધન્યવાદ અર્પણ કરવા માટે અહીંયા લાઈન કરીને ઉભા રહો. પાછળથી એક એક વ્યક્તિ બધા આવશે, ત્યાં ફૂલ પકડીને ઉભા રહેજો. પુષ્પાંજલિ અર્પણ કરશે અને પછી એમને પાસ કરશે. ઓકે, ઘરના સદસ્યો એમને ધન્યવાદ અર્પણ કરવા માટે, એમનો આભાર અર્પણ કરવા માટે અહીંયા ઉભા થઈ જાઓ. ત્યારબાદ આપણે પછી અગ્નિ સંસ્કાર માટે જઈશું. ઓકે, લાસ્ટમાંથી આવો બધા, લાસ્ટમાંથી. अच्छा ओके, अच्छा અને ત્યાં બેન મંદિર શરૂ કરવા બેન પાછું દીવો મૂકેલો છે, ખ્યાલ રાખજો.
You tell me when you start.
એને 5 મિનિટ હા. બેન, આ બતાવો ને. જેટલા ચડાવો એટલા Thank you.
પેલા એમને કે સમજાવી ઓકે Yeah, ખબર છે. સન એમનો સન છે એટલે એમના પિતાજી બરાબર મધર That's okay? Ready? હા. તૈયાર? Yeah. હવે બેન બે ભાઈ આવો અહીંયા. Get this one yourself. Get this one yourself. Get this one yourself. ત્યાં We got this. communication. કોઈ બી વ્યક્તિ આવો આ તમને ત્યાં કમ્યુનિકેશનનો અમારે જરૂર પડશે આમ. Okay? નહીં બધું આપણે ઓકે હવે એમના ગ્રાન્ડસન છે કોણ છે તમારા બીજા ભાઈ છે બ્રધર તમારા સગા ભાઈ બીજા છે એમના ગ્રાન્ડ કિડ્સ છે એમના ગ્રાન્ડ કિડ્સ ને બોલાવો. એક મિનિટ તમે એકલા ભાઈ છો બીજું કોઈ નથી ને ઓનલી વન તમારો સન છે હા એને બોલાવો ધ્રુવ ક્રિશ. અહીંયા ઉભા રહો તમે આપણે જે દોણી જે લઈ જાય છે ને ખબર છે જૂના બેનોને ખબર હશે તમારે આમ ફેસ કરવાનું તમે બેસી જાઓ ઓકે આમ પકડી રાખો ઓકે દેખો हमने इंग्लिश वाला છે બધા પાછળ ગુજરાતી બોલે છે. ના ગુજરાતી બોલે છે. ડુ નોટ સી બેક સાઈડ ઓકે પાછળ જોવાનું નહીં, આગળ જ જોવાનું. ધીરે ધીરે ચાલવાનું 5 વખત ઊભા રહેવાનું છે હું તમને કહું ઊભા રહો એટલે તમારું ઊભા રહેવાનું પછી થોડા ચાલવાનું ઊભા રહો એટલે ઊભા રહેવાનું એમાં સેફ્ટી મેચ છે લાઈટ જલાઈ દો તમે લાઈટ જલાઈ દો આમાં છે આમાં મૂકી છે આ દીવો પટકાવી દો હવે પરિવારના 5 સદસ્યો ઉભા રહો 1 મિનિટ પ્લીઝ 1 મિનિટ યુ ઓપન 1 મિનિટ યસ ઓપન બેન કે માતાજી છે ને અને ચાલુ ओम अनादिनी धनो देव शंख चक्र गदाधर अक्षय पुंडरीकाक्ष प्रेत मोक्षो प्रदो भव प्रेत है हाथ में लिंग प्रेत मोक्षो प्रदो भव प्रेत मोक्षो प्रदो भव अनादिनी धनो देव चलो गुड गुड वेरी गुड ओके प्रेत मोक्षो प्रदो एमने पेपर आपो हाथ ऊंची करो के विष्णु और विष्णु और विष्णु शुरू करो मैंने अत्या आप जो देखो बहन राम नाम सत्य है सत्य बोलो वर्त है બધા સંસારની અંદર જે જે વ્યક્તિઓ છે રામમાંથી આવ્યા છે અને રામમાં જવાના છે એ રામ નામ સત્ય આપણે બોલીએ છીએ રામથી આવ્યા છે અને રામમાં જવાના છે કોઈ જાતનું બેન દુઃખ તો અંતરાત્મામાં થવાનું છે નો ડાઉટ અમે અજાણ્યા માણસ છીએ અમને બી દુઃખ થવાનું કે આજ સ્વર્ગવાસ થયો પરિવારથી દૂર જઈ રહ્યા છે સદાના માટે પણ એ પરમાત્માના નીતિ નિયમને આપણે માન્યતા આપવી રહી પોતાના કર્મમાં આપણે સાનિધ્ય પ્રાપ્ત કરો વિષ્ણુ ઓર વિષ્ણુ ઓર વિષ્ણુ માતા યુગ પરિવારના 5 સદસ્યો આપણે કંધો લેવા માટે આવી જાઓ Now, sister, thinking first, okay?